बहुत ढीले रास्ता ढूंढने में टाइम लगा है। Take me to the nearest petrol pump. यहाँ झीले अपनी मंजिल तक झट से पहुंच जाए। जीवीएस जुपिटर विद स्मार्ट कनेक्ट, वॉइस असिस्ट, टर्न बाय टर्न नेविगेशन और कॉल एंड एसएमएस अलर्ट्स के साथ कनेक्टेड रहिएगा तो फायदे में रहिएगा। जीवीएस जुपिटर, ज्यादा का फायदा। साल बरस और सदी नहीं, एक युग गुजर जाएगा। उम्र न पूछो वंडर की, जब फर्क नजर आएगा। वंडर सीमेंट, फर्क नजर आएगा। ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ગરવી ગુજરી ઓટીઓપી હસ્તકલા પ્રદર્શન અને વેચાણ જ્યાં હશે ગુજરાતના કલાકારો દ્વારા નિર્મિત વસ્ત્રો, બાંધણી, પેચવર્ક, બીડવર્ક, ગૃહ સજાવટ અને અન્ય હાથથી બનાવેલી સુંદર વસ્તુઓ તારીખ 1 માર્ચથી 10 માર્ચ સુધી સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ। પાછી શોપિંગ કરી તે? અરે ડોપા, સેવિંગ્સ ક્યારે કરીશ? ચીનલ બેનના ચશ્મા ઉપર સેજલ બેનના ચશ્મા ફ્રી, દાદીના ચશ્મા ઉપર મમ્મીના ચશ્મા ફ્રી અને મારા ચશ્મા ઉપર તમારા ચશ્મા ફ્રી। લેન્સકાર્ટ ગોલ્ડની મેમ્બરશિપ બધા માટે છે। ગોલ્ડ મેમ્બરશિપ સાથે એક પર એક મફત એપ પર અને સ્ટોર પર લેન્સકાર્ટ એપ ડાઉનલોડ કરો અથવા નજીકના સ્ટોરની મુલાકાત લો। દર્શક મિત્રો, આજે જે મુદ્દાને લઈને વાત કરવી છે, કદાચ આ મુદ્દાને લઈને વાત નહીં થતી હોય। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ડાયાબિટીસ એક એવો રોગ બની ગયો છે કે જે દરેક ઘરમાં ક્યાંક જોવા મળતો હોય છે અને તેનું પ્રમાણ છે તે પણ હવે વધતું જઈ રહ્યું છે। ડાયાબિટીસ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ શું આપને પ્રી ડાયાબિટીસ વિશે ખબર છે? આજના એપિસોડમાં આપણે તેના જ વિશે વાત કરવી છે કે પ્રી ડાયાબિટીસ શું છે, લોકો તેને કેમ ધ્યાનમાં નથી લેતા અને કદાચ તેને ધ્યાનમાં નથી લેતા તેના જ કારણે તેનું જે જોખમ છે તે પણ વધી જાય છે। આજના એપિસોડમાં જે નિષ્ણાંતો મારી સાથે જોડાશે અને તે પણ આજ વિશે આપણી સાથે ચર્ચા કરવાના છે, માર્ગદર્શન આપવાના છે કે પ્રી ડાયાબિટીસ છે શું, તેના લક્ષણો શું છે, આ તમામ વિશે આજે આપણે આજના એપિસોડમાં ચર્ચા કરીશું। તો સૌથી પહેલા હું સ્વાગત કરવા માંગીશ ડોક્ટર ભાવેશ એન પટેલ, જેઓ કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજીસ્ટ, પટેલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિક સેન્ટર મોડાસાથી છે। આપનું સ્વાગત છે। મારી સાથે છે ડોક્ટર પરીક્ષિત ગોસ્વામી, કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજીસ્ટ, એન્ડોક્રાઇન ફિઝિશિયન, આયુષ હાર્ટ એન્ડ મેડિકેર, હિંમતનગર। આપનું પણ સ્વાગત છે। અને ત્રીજા જે નિષ્ણાંત છે મારી સાથે તે છે ડોક્ટર પ્રતાપ જેઠવાની, જેઓ કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજીસ્ટ છે, સાથે જ જેઠવાની ડાયાબિટીસ કેર સેન્ટર રાજકોટથી છે। આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત મારી કરવી છે ડોક્ટર ભાવેશ આપની પાસેથી। હું આપની પાસેથી જાણવા માંગીશ કે ડાયાબિટીસ વિશે તો ઘણા લોકો જાણતા હોય છે, પરંતુ પ્રી ડાયાબિટીસ વિશે ઘણા લોકોને ખબર નથી હોતી અને તેના જ કારણે ક્યાંક ડાયાબિટીસનું જે જોખમ છે તે પણ વધી જતું હોય છે। સવાલ પણ આપણાથી એ જ રહેશે કે શા કારણે પ્રી ડાયાબિટીસ વિશે વધુ વાતચીત કરવામાં નથી આવતી, તેના જે જોખમી પરિબળો છે તે શું છે, તેના વિશે જણાવશો? આજના જમાનામાં ડાયાબિટીસ બીમારી બની ગઈ છે અને સૌ કોઈ જાણે છે કે ડાયાબિટીસ ખૂબ નુકસાન કરે છે। એના જે કોમ્પ્લિકેશન્સ, જે એની આડઅસરો છે ખૂબ છે, એ બધા જ જાણે છે। પણ પ્રી ડાયાબિટીસ એટલે કે જેને પૂર્વ ડાયાબિટીસ કહી શકાય, જેના વિશે બહુ ઓછા લોકોને નોલેજ હોય છે અને એનું કારણ એ છે કે પ્રી ડાયાબિટીસ શરીરમાં કોઈ તકલીફ નથી ઊભું કરતું મોટા ભાગના કેસમાં। પ્રી ડાયાબિટીસના લક્ષણો બહુ નહિવત હોય છે અને મોટા ભાગે તેના કોઈ લક્ષણો નથી હોતા। તે ઘણી વખત આકસ્મિક લેબોરેટરીના રિપોર્ટમાં એ જણાતું હોય છે। ડોક્ટર પરીક્ષિત, હું આપને પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુ થવા પાછળ, કોઈ પણ રોગમાં આપણે સપડાઈએ છીએ, કોઈ પણ વસ્તુ આપણે થાય તેની પાછળ ક્યાંક ને ક્યાંક આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણી જે જીવનશૈલી છે તેને પણ આપણે જવાબદાર ગણતા હોઈએ છીએ। હવે જ્યારે વાત કરવામાં આવે પ્રી ડાયાબિટીસ, તેના વિશે જો આપણે વાત કરી રહ્યા છે તો આના પરિબળો શું છે? લાઈફસ્ટાઈલના કારણે ક્યાંક એવું હોઈ શકે છે કે આ પ્રી ડાયાબિટીસની આમાં આપણે આવી શકીએ છીએ કે લાઈફસ્ટાઈલ એક મુખ્ય કારણ છે પ્રી ડાયાબિટીસ થવાનું। પણ આમ જોવા જઈએ તો એના મુખ્ય રિસ્ક ફેક્ટર્સ એટલે મુખ્ય જવાબદાર પરિબળો છે એ ફેમિલી હિસ્ટ્રી જો તમારી હોય, જો કોઈ માતા બહેનને સગર્ભાવસ્થા દરમિયાન એમને ડાયાબિટીસ થયેલો હોય, વજન તમારું વધારે હોય, એને અમે BMI તરીકે માપતા હોઈએ છીએ કે ઓવરવેટ અથવા તો ઓબેસ,
એટલે મેદસ્વીપણું જેને કહી શકાય, એવા સંજોગોમાં પ્રી ડાયાબિટીસ થવાના સંભાવના વધી જાય છે. અને વજન વધારે હોવું ખાસ કરીને એ લાઈફસ્ટાઈલના લીધે ખાસ કરીને જવાબદાર હોય છે. અને ખાસ જો લાઈફસ્ટાઈલની વાત કરીએ તો એમાં શું સુધારો કરી શકીએ આપણે, જે આપણી દરરોજની જે આપણી ખોરાકની પદ્ધતિ છે, ખાસ કરીને એમાં કાર્બોહાઈડ્રેટનું કેટલું પ્રમાણ છે, પ્રોટીનનું કેટલું પ્રમાણ છે, ફાઈબરનું કેટલું પ્રમાણ છે, એ ખૂબ અગત્યનું છે. જો ડાયટ વિશે વાત કરીએ તો એક 30 મિનિટની જો એક સાદી હળવી કસરત, વોકિંગથી લઈ અને યોગા પ્રાણાયામ, જે આપણને ખરેખર મદદ કરી શકે છે. અપૂરતી ઊંઘ એ અત્યારના જે નવા રિસર્ચ છે, જે નવા સંશોધનો છે, એ પણ એક મુખ્ય જવાબદાર છે. અને સાથે સાથે જે મેદસ્વીના આપણે વાત કરી, વજન વધારે વિશે વાત કરી, જો વજન ઓછું બી કરવામાં આવે તો પણ ચોક્કસપણે આપણે પ્રી ડાયાબિટીસને અટકાવી શકીએ છીએ, ઓછું કરી શકીએ છીએ. મારો આગળનો જે સવાલ છે ડોક્ટર પ્રતાપ આપની પાસે રહેશે. જે પ્રકારે આપણે ચર્ચાની શરૂઆત કરી હતી ને તેમાં પણ આપણે કહ્યું હતું કે જેના જે લક્ષણો છે તે લક્ષણો ખબર નથી પડતા. સામાન્ય રીતે લક્ષણો ખૂબ જ મોડા ખબર પડતા હોય છે કે પહેલા પણ ખબર નથી પડતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને તે ખબર નથી હોતી કે તેઓ આ રોગમાં સપડાઈ ગયા છે. પરંતુ છતાં હું આપને એ જ પૂછવા માંગીશ કે એવા કોઈ લક્ષણો છે જેની પર આપ પ્રકાશ પાડી શકો કે લોકોને ખબર પડી જાય કે મને પ્રી ડાયાબિટીસ હોઈ શકે? પ્રી ડાયાબિટીસ એમ કહીએ તો એ ડાયાબિટીસ પૂર્વનું સ્ટેજ છે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે ટાઈપ 2 ડાયાબિટીસ થાય એના પહેલા જે બ્લડ શુગર નોર્મલ કરતાં થોડું વધારે રહેતું હોય, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ, એને આપણે પ્રી ડાયાબિટીસ કહીએ છીએ. પ્રી ડાયાબિટીસનું નિદાન કરવું અગત્યનું છે. એના કોઈ લક્ષણો મોટાભાગના દર્દીઓમાં જોવા મળતા નથી, પરંતુ કેટલાક કેસમાં પ્રી ડાયાબિટીસના કારણે પણ જે ડાયાબિટીસની આડઅસરો હોય એની શરૂઆત થતી હોય છે, જેમ કે હૃદય રોગની બીમારી, બ્લડ પ્રેશર વધારે હોવું, લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે હોવું, અથવા ન્યુરોપથીના કારણે પગમાં જણજણાટી કે ખાલી ચડવી. કેટલાક લોકોમાં પ્રી ડાયાબિટીસના કારણે રિએક્ટિવ હાઇપોગ્લાઇસીમિયા થાય છે. રિએક્ટિવ હાઇપોગ્લાઇસીમિયા એટલે તમે પૂરતા પ્રમાણમાં ખોરાક લીધો હોય અને એના પછી તમારું શુગર, ઇન્સ્યુલિન, તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હોય પ્રી ડાયાબિટીસના સ્ટેજ વખતે, અને ઇન્સ્યુલિન બરોબર કામ ન કરતું હોય. એટલે ક્યારેક તમે ખોરાક પૂરતા પ્રમાણમાં લીધો, એના પછી વધારે પડતા ઇન્સ્યુલિનના કારણે શુગર ઓછું થાય અને દર્દીને ખાવાનું બહુ એકદમ તલપ લાગે, એને થાય જલ્દી હું કંઈક ખાઈ લઉં એવું થવા લાગે. આવું કેટલાક કેસમાં પ્રી ડાયાબિટીસમાં, ખાસ કરીને જેમનું વજન વધારે હોય અને જે યુવાન વયના હોય, એ લોકોમાં આ સિમ્પટમ ક્યારેક જોવા મળે છે. કારણ કે પ્રી ડાયાબિટીસ એ દેખાડે છે કે તમારા શરીરનું જે મેટાબોલિક હેલ્થ છે, જે આપણા શરીરની ચયાપચયની ક્રિયા કરીને આપણું શરીર આપણને તંદુરસ્ત રાખતું હોય, એ મેટાબોલિક હેલ્થમાં ગરબડ થવાની ચાલુ થઈ ગઈ છે. એટલે આવા દર્દીઓમાં ખાલી ડાયાબિટીસ થવાનું જોખમ નથી વધારે હોતું, પણ એમને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, લીવરમાં ચરબીનો ભરાવો થવાને કારણે થતી આડઅસરો, એ ઉપરાંત હૃદય રોગની બીમારી થવાનું જોખમ ખૂબ વધારે હોય છે. એટલે આવા દર્દીઓ માટે જો એનું નિદાન થાય અને એમને પ્રોપર સારવાર કરવામાં આવે તો આ બધી, ખાલી ડાયાબિટીસ નહીં પણ બધી તકલીફોથી આપણે બચી શકીએ. હવે જે આગળનો સવાલ છે મારો ડોક્ટર ભાવેશ આપની પાસે રહેશે. હવે પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસ આ બંને વચ્ચેનો જે તફાવત છે તે તફાવત શું રહેલો છે જે આપના રોજિંદા જીવન પર અસર કરે? હવે ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસ એ બંનેનો તફાવત મુખ્યત્વે એવો છે કે જે આપણા રોજિંદા જીવન ઉપર અસર કરી શકે. ડાયાબિટીસ એ બીમારી એવી છે કે જેના અમુક લક્ષણો દર્દીની જીવનશૈલીને ડિસ્ટર્બ પણ કરી શકે છે, જેમ કે પેશાબ વારેઘડીએ જવું, પાણીની તરસ વધારે લાગવી, ભૂખ વધારે લાગવી, વજન વધારે પડતું ઘટી જવું, આંખે અંધારા આવવા. આ બધું લક્ષણોના લીધે દર્દીને ડેફિનેટલી એની જીવનશૈલીમાં, રોજિંદા કામમાં ડિસ્ટર્બ થઈ શકે છે. પ્રી ડાયાબિટીસ એટલે કે પૂર્વ ડાયાબિટીસના એટલા લક્ષણો નોંધનીય નથી કે જે દર્દીને એમની જીવનશૈલીમાં ડિસ્ટર્બ ઊભું કરી શકે ને એમને ડોક્ટર તરફ કે ક્યાં તો લેબોરેટરી તરફ ટેસ્ટ કરાવવા માટે ફરજ પાડી શકે છે. પણ હા,
અત્યારે આપણે જે સિનારીઓ જોઈ રહ્યા છીએ કે કોઈ પણ ભૂતકાળની કોઈ હિસ્ટ્રી કે કોઈ રિસ્ક ફેક્ટર વગર બી ઘણી વખત સડન કાર્ડિયાક ડેથ, હૃદયની તકલીફો કે સ્ટ્રોક કે એવી તકલીફો આપણે જોઈ રહ્યા છીએ ઇવન ઇન યંગ પોપ્યુલેશન. અને આંકડાકીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો 11% પ્રી ડાયાબિટીસના દર્દીઓ દર વર્ષે ડાયાબિટીસમાં ફેરવાય છે. એ ફેરવા પ્રક્રિયા દરમિયાન પણ એમનું હૃદય રોગનું કે બીપીનું રિસ્ક વધી જાય છે. એ મુખ્યત્વે તફાવત કહી શકાય પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસનો આપણી જીવનશૈલી ઉપર. પ્રી ડાયાબિટીસ માટે જે સ્ક્રીનિંગ પ્રેક્ટિસ છે તે કઈ છે તેના વિશે જણાવશો, અને સાથે જ જે આરોગ્ય સંભાળ પ્રદાતાઓ છે તેઓ તપાસ દરમિયાન સુધારવા કેવી રીતે સહયોગ કરી શકે છે આપના મતે, આપને શું લાગે છે તે જણાવો. પ્રી ડાયાબિટીસ કોને કહેવાય? લેબોરેટરીના માધ્યમથી અહીંયા આપણે લક્ષણોની વાત કરી, પણ લક્ષણો તો મોટા ભાગે હોતા નથી. એ ડોક્ટર પ્રતાપ જેઠવાણી સાહેબે અને ડોક્ટર ભાવેશભાઈ આપણને જણાવ્યું. 3 મુખ્ય ટેસ્ટ જે આપણે કરાવતા હોઈએ છીએ લેબોરેટરીમાં, ખાસ કરીને HbA1c જે પાછલા 3 મહિનાનું એવરેજ શુગર કહેવાય છે, એ જો 5.7% થી 6.4% સુધી જો કોઈનું HbA1c આવે છે તો એને એવું કહી શકાય કે તમને પ્રી ડાયાબિટીસ છે. બીજું જે છે એ ફાસ્ટિંગ બ્લડ શુગર છે, જે 100 મિલીગ્રામ પર ડેસિલીટરથી 125 મિલીગ્રામ ડેસિલીટર સુધી જો આવે તો એને પ્રી ડાયાબિટીસ છે એવું કહી શકાય. અને જો બપોરે જમ્યા પછીનું શુગર 140 થી 180 ની વચ્ચે આવે છે તો આપણે એને પ્રી ડાયાબિટીસ છે એવું કહી શકીએ છીએ. આપણે અત્યારે આરોગ્ય સંભાળ માટે તપાસ દરો જે હોય છે, અત્યારે જે તપાસ દરો થતી હોય છે તેને સુધારવા માટે આપણે કેવી રીતે સહયોગ કરી શકીએ છીએ? જે અન્ય લોકો પણ સહયોગ કરી શકે છે, આરોગ્ય સંપ્રદાતાઓ હોય છે, જે ખાસ કરીને સ્ક્રીનિંગ કરવું જોઈએ. એટલે વધારે ને વધારે લોકોને આપણે જો બ્લડ શુગરનું ચેકિંગ કરાવીએ, બ્લડ શુગરની તપાસ કરાવીએ, તો આપણે ખાસ કરીને ઘણા બધા લોકોને આપણે પ્રી ડાયાબિટીસ છે એવું જાણી શકીએ છીએ. એક જે માધ્યમ છે એ એજ્યુકેશન છે, કે સમાજમાં એજ્યુકેશન આપણે આપવું જોઈએ. અને કમ્યુનિટી બેઝ સ્ક્રીનિંગ આપણે કરી શકીએ, કે એક સાથે એક કમ્યુનિટીમાં સ્ક્રીનિંગ અને સાથે સાથે અવેરનેસ કરી શકીએ. અને આપણે ઘણા બધા વ્યક્તિઓને પ્રી ડાયાબિટીસના સ્ટેજમાં પકડી શકીએ છીએ, જાણી શકીએ છીએ. ડોક્ટર પ્રતાપ, મારો જે આગળનો સવાલ છે તે આપનાથી રહેવાનો છે. વિવિધ પ્રદેશોની જો વાત કરવામાં આવે, ભારતને આપણે જો વાત કરીએ તો વિવિધ પ્રદેશોમાં દરેક જગ્યાએ જે ખાનપાન છે તે પણ અલગ છે, તેની પ્રવૃત્તિઓ છે તે પણ અલગ છે. ત્યાંના પણ આપણે જો રોગની વાત કરીએ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ત્યાંના પણ લોકોને ડાયાબિટીસ પ્રી ડાયાબિટીસ થતું જ હશે. જ્યારે વાત આપણે ભારતની કરીએ તો ભારતના લોકોની જે જીવનશૈલી છે તેમાં કેવો ફેરફાર જરૂરી છે કે પ્રી ડાયાબિટીસમાં કન્વર્ટ ન થાય? જે નિદાન માટે ડોક્ટર પરીક્ષિતભાઈએ કહ્યું એ પ્રમાણે ભૂખ્યા પેટે શુગર અને બીજી જે ટેસ્ટ કરવાની હોય છે નિદાન માટે એ ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ હોય છે, જેમાં દર્દી ભૂખ્યા પેટે આવે છે અને 75 ગ્રામ ગ્લુકોઝ 1 ગ્લાસ પાણીમાં નાખીને પીવડાવવામાં આવે છે અને એના 2 કલાક પછી એનું શુગર માપવામાં આવે છે. અને 2 કલાક પછીનું શુગર જો એમનું 140 થી વધુ પણ 200 થી ઓછું હોય તો એને પ્રી ડાયાબિટીસ કહેવામાં આવે, અને 200 થી વધારે હોય તો એને ડાયાબિટીસ કહેવામાં આવે. તો પ્રી ડાયાબિટીસ થી ડાયાબિટીસમાં થતું અટકાવવું એ ખૂબ જરૂરી છે. પુષ્કળ સંશોધનોએ કીધું છે કે જો તમે તમારું વજન ફક્ત 5% ઘટાડો, જે તમારું વજન હોય એ 5% એમાં ઘટાડો કરો, ખાસ કરીને તમારા જે પેટમાં ચરબીનો ભાગ હોય એ પેટમાં ચરબીનો ભાગ ઓછો કરો, તો તમારા શરીરની જે અંદર ઇન્સ્યુલિન બનતું હોય એ ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા, એની અસરકારકતા વધે છે. અને એ વધે તો તમે પ્રી ડાયાબિટીસમાંથી પાછા નોર્મલ સ્ટેજમાં આવી શકો, અથવા પ્રી ડાયાબિટીસમાંથી ડાયાબિટીસ થવાનું જે જોખમ છે એ ઘટાડી શકો. અને કેટલાક કિસ્સાઓમાં જરૂર પડે તો આવા દર્દીઓને અમે અમુક પ્રકારની દવાઓ આપીએ છીએ, જે દવાઓ એમને પ્રી ડાયાબિટીસમાંથી ડાયાબિટીસના સ્ટેજ તરફ આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે. પણ મોટા ભાગે આ જીવનશૈલીનો રોગ છે, અને જો જીવનશૈલી બદલાવવામાં આવે તો આપણે આરામથી પ્રી ડાયાબિટીસ થતો અટકાવી શકીએ. થતો હોય તો એમાંથી નોર્મલ થઈ શકીએ, અથવા એમાંથી જે ડાયાબિટીસ થવાનું જોખમ અને બીજા બધા કોમ્પ્લિકેશન્સ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ,
હાર્ટનો પ્રોબ્લેમ, આ બધા જે જોખમ છે એને પણ ઘટાડશે. મારો આગળનો જે સવાલ છે ડોક્ટર ભાવેશ આપનેથી રહેવાનો છે. મારો જે સવાલ છે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે લોકોને સજાગ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે જો આ લક્ષણો છે, જો તમને આવું દેખાય તો તમને કદાચ આ રોગ હોઈ શકે છે, આગળ જઈને તમે ડાયાબિટીસમાં સપડાઈ શકો છો. સૌથી મહત્વનો ભાગ જો કોઈ ભજવતું હોય આમાં તો એ છે હેલ્થ કેર પ્રોફેશનલ્સ. તે લોકો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે તે લોકોની જો આપણે વાત કરીએ તો તેઓ દર્દીઓને મનાવવા માટે, એવા જે લોકો છે તેમને લોકોને સજાગ કરવા માટે તે લોકો કેટલો મહત્વનો ફાળો ભજવે છે આપના મતે? આપને શું લાગી રહ્યું છે આ માટે? પ્રી ડાયાબિટીસ એટલે કે પૂર્વ ડાયાબિટીસમાંથી દર્દીનું કન્વર્ઝન ડાયાબિટીસમાં થતું અટકાવવા માટે ખૂબ મહત્વનો રોલ રહેલો છે. એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એજ્યુકેશન છે, અવેરનેસ છે કે પ્રી ડાયાબિટીસનું રિસ્ક શું છે, પ્રી ડાયાબિટીસના જોખમો શું છે. આ બધું જેટલું બને એટલું એજ્યુકેટ કરીશું આપણો સમય કાઢીને તો દર્દીઓમાં અવેરનેસ વધશે અને તેઓ હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે કે જેમ જેઠવાણી સાહેબે વાત કરી એ રીતની હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ દોરાશે અને કદાચ પ્રી ડાયાબિટીસને ડાયાબિટીસમાં કન્વર્ઝન થતું અટકાવશે. જ્યાં બી અવસર મળે, જ્યાં બી મેળાવડા હોય ત્યાં ગાડી તમે અવેરનેસ માટે એટલીસ્ટ 5 મિનિટનો બી સમય કાઢીને લોકોનો અવેરનેસ કરો પ્રી ડાયાબિટીસ વિશે, એના સ્ક્રીનિંગ વિશે, એની લિમિટ્સ વિશે, એના જોખમો વિશે અને એને અટકાવવા માટેના પરિબળો વિશે, તો ડેફિનેટલી આપણે ચોક્કસપણે આનો વ્યાપ ઘટાડી શકીશું. મારો જે આગળનો સવાલ છે ડોક્ટર પરીક્ષિત આપને છે, ગમે તે વ્યક્તિની આપણે જે વાત કરી તેને તેના બ્લડ શુગરનું લેવલનું નિરીક્ષણ કેટલી વખત કરાવવું જોઈએ અને તેની લક્ષ્ય શ્રેણી છે તે કેટલી હોવી જોઈએ તે જણાવો. એટલે જો પ્રી ડાયાબિટીસ મેં આગળ જણાવ્યું એમ કે HbA1c જો 5.7 થી 6.4% હોય તો એ વ્યક્તિને એનું HbA1c 5.7 થી નીચે લઈ જવું પડે. ફાસ્ટિંગ શુગર જો એનું 100 થી 126 ની વચ્ચે હોય તો એનું ફાસ્ટિંગ શુગર 100 થી નીચે લઈ જવું પડે. અને જો જમ્યા પછીનું શુગર જો 140 થી 180 ની વચ્ચે હોય તો આપણે એ શુગરને 140 થી નીચે લઈ જવું પડે. તો આ લક્ષાંકો છે પ્રી ડાયાબિટીસ માંથી કમ્પ્લીટલી પ્રી ડાયાબિટીસ થી દૂર રહેવા માટે, અથવા તો એમ કહી શકાય કે જો તમે પ્રી ડાયાબિટીસ માંથી આ લક્ષાંકો તરફ આગળ વધી રહ્યા છો તો તમે ડાયાબિટીસ તરફ આગળ નથી વધી રહ્યા એવું કહી શકાય. અમારો આગળનો સવાલ ડોક્ટર પ્રતાપ આપને રહેવાનો છે. અહીં વાત કરીએ તો ભારતમાં આર્થિક અસમાનતા જો આપણે ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો ભારતમાં આર્થિક અસમાનતાને ધ્યાનમાં રાખીએ વિવિધ સામાજિક છે અને આર્થિક સ્તરોની વ્યક્તિઓ માટે બ્લડ શુગરનું જે સ્તરની આપણે વાત કરી રહ્યા છીએ તે બ્લડ શુગરનું સ્તર અને જરૂરી આરોગ્ય સંભાળ સંસાધનોની દેખરેખ સુલભ છે તેની ખાતરી કરવા માટે કઈ સ્ટ્રેટેજી વ્યૂહરચના લાગુ કરી શકાય? જેમ પરીક્ષિતભાઈ અને ભાવેશભાઈએ પહેલા કીધું એમ આ એક એવો રોગ છે જેના માટે જનજાગૃતિ બહુ જરૂરી છે અને એના માટે હું આપની ચેનલનો ખૂબ ખૂબ આભારી છું કે આ એક હેલ્થ ઇઝ વેલ્થમાં તમે લોકો પ્રી ડાયાબિટીસ વિશેની ચર્ચા કરીને જનજાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છો. જે પણ સ્લમ્સ એરિયા છે, જે પણ પુઅર સોશિયો ઇકોનોમિક સ્ટેટસના એરિયા છે એ એરિયામાં ખાસ આનું અભિયાન ચલાવવું જોઈએ. અને જેમ ભાવેશભાઈએ કીધું એમ ખાસ કરીને જે ગવર્મેન્ટની સ્કૂલો છે, જે સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, જ્યાં આ બાળકો ભણે છે, જો એ લોકોને ત્યારે આ બાબત વિશે જાગૃતિ આપવામાં આવે તો એ લોકો એ સમજી શકે. કારણ કે આજના સમયમાં સ્ક્રીન ટાઈમ એ સૌથી મોટું દૂષણ છે અને અત્યારના સંજોગોમાં એમ કહી શકાય કે જો તમે સ્ક્રીન ઉપર 30 મિનિટ એક સાથે બેસીને ગાળો તો એ તમે એક સિગરેટ ફૂંકો અને એના કારણે તમારા શરીરને જેટલું નુકસાન થાય એટલું નુકસાન તમે જો 30 મિનિટ સુધી કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર બેઠા રહ્યો તો એનાથી થાય છે. અને જે પાન, તમાકુ એનું સેવન નાનપણથી ઘણા બધા કેસમાં થઈ રહ્યું છે એ અટકાવવું એ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને પ્રી ડાયાબિટીસ છે તેને નિદાન પણ થઈ ચૂક્યું છે, પરંતુ હવે એ વ્યક્તિએ જે દર્દી છે તેની કેટલી વખત ફોલોઅપ લેવું જોઈએ તેનું તે વિશે જણાવશો. હવે આંકડાકીય માહિતી પ્રમાણે લગભગ પ્રી ડાયાબિટીસને ડાયાબિટીસમાં કન્વર્ટ થતા 10 વર્ષ જેટલો સમયગાળો લાગતો હોય છે. તો એમાં દર્દીને ફોલોઅપ વિઝિટ માટે અથવા તો ફોલોઅપ ટેસ્ટિંગ માટે જનરલી 2 કિસ્સામાં 2 ભાગમાં વહેંચી શકાય. અમુક એવા વ્યક્તિઓ કે જેને કોઈ રિસ્ક ફેક્ટર નથી હોતું અને અમુક પ્રી ડાયાબિટીસ
ડાયાબિટીક એવા હોય છે કે એમની સાથે સાથે રિસ્ક ફેક્ટર હોય છે, જેમ કે ફેમિલી હિસ્ટ્રી હોય છે, એમની એજ 45 થી વધારે છે, વજન BMI એમનો 25 થી વધારે છે, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, સ્મોકિંગ કરતા હોય છે, હાઇપરટેન્શન છે, તો આ બધા રિસ્કી વ્યક્તિઓ છે કે એમનું પ્રી ડાયાબિટીસ ઝડપથી ડાયાબિટીસમાં કન્વર્ટ થશે. તો એવા વ્યક્તિઓને મારા અનુભવ પ્રમાણે હું એવરી 6 મંથલી એમનું શુગર ચેક કરાવવા માટે કહેતો હોઉં છું. અને જે બીજો ભાગ કે જેમાં ફક્ત પ્રી ડાયાબિટીસ છે પણ રિસ્ક ફેક્ટરનો અભાવ છે, તો એવા વ્યક્તિઓને દર વર્ષે હું તો એમ જ કહેતો હોઉં છું કે તમારા જન્મદિવસના દિવસે તમારે તમારા હેલ્થ માટે આપવાનો છે, એ દિવસે તમારે આ રિપોર્ટ કરાવી લેવાનો છે અને પોતાની જાતને એક ગિફ્ટ આપવાની છે બર્થડે માટે. એટલે એવા વ્યક્તિઓને વર્ષે અને જેમને રિસ્ક ફેક્ટર છે એમને દર 6 મહિને આ શુગરનો રિપોર્ટ કરાવી અને ચેક કરતા રહેવાનું છે. પ્રી ડાયાબિટીસની આપણે વાતચીત કરી રહ્યા છીએ. આપે પણ ઘણા દર્દીઓની સારવાર કરી હશે ને અત્યારે પણ આપ કરતા જશો આ દર્દીઓની સારવાર. તેમાં ખાસ વલણો આપે કયા કયા જોયા છે? યુવાનોમાં ખાસ જો વલણ જોવા આવતા હોય પ્રી ડાયાબિટીસને લગતા વલણો જે હોય છે તે કયા કયા છે? ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એક એવું પણ વલણ છે કે યુવાનોની આ જે કેસ છે, કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પ્રી ડાયાબિટીસ લોકોને વધી રહ્યા છે, ત્યારે સંબંધિત વલણો કયા કયા છે તે વિશે જણાવશો જે આ રોગને વધવામાં યોગદાન આપતા હોય? કે એક તો સમાજમાં ઘણી બધી ખોટી માન્યતાઓ છે પ્રી ડાયાબિટીસના લઈને, કે ભાઈ પ્રી ડાયાબિટીસમાં જેમ આપણે વાત કરીએ એમ કે કોઈ લક્ષણો નથી હોતા, તો શું કામ મારે શુગર ચેક કરાવવાની જરૂર છે, અને આ જે આંકડો છે એ ખરેખર મને કોઈ અસર નથી કરી શકતા. આપણે જેમ અહીંયા નોર્મલ શુગરની વાત કરીએ છીએ અને પ્રી ડાયાબિટીસ થાય એવા વ્યક્તિઓના શુગરના રીડિંગની વાત કરીએ છીએ અને ડાયાબિટીસ થાય એવા શુગરના રીડિંગની વાત કરીએ છીએ, તો ખરેખર સમાજમાં અને યુવાનોમાં જે એજ્યુકેશન છે, જેમની જોડે એજ્યુકેશન છે, સારું એજ્યુકેશન છે, એ લોકોનામાં પણ ઘણી બધી અજ્ઞાનતાઓ છે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે વાત કરીએ કે જીવનશૈલીમાં જે સુધારા કરવાની જરૂર છે, સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની જરૂર છે, એક્સરસાઇઝ કરવાની જરૂર છે, જંક ફૂડનું સેવન કરવાની ઓછી જરૂર છે. તો આ જે મુખ્ય વલણો છે કે જેના લીધે યુવાનોમાં પ્રી ડાયાબિટીસ આવી રહ્યો છે ઝડપથી, અને આપણે એને જાણી શકતા પણ નથી. શહેરી વિસ્તારમાં તો ક્યાંક ને ક્યાંક જાગૃતતા જોવા મળતી હોય છે, પરંતુ ક્યાંક વાત આપણે ગ્રામ્ય વિસ્તારની કરીએ ત્યાં પણ લોકોને સજાગ કરવા તેટલા જરૂરી હોય છે અને ત્યાં કદાચ લોકોને તેટલું ખબર નથી હોતી જેટલું આપણે તેમને સમજાવવું હોય છે. હવે તેના માટે જો ગ્રામ્ય વિસ્તારની આપણે વાત કરીએ ત્યાં ટેકનોલોજી કેટલી ઉપયોગી, કેવી રીતે ઉપયોગ કરી શકાય, ત્યાં કેટલી ઉપયોગી છે ટેલિમેડિસિન અને ટેકનોલોજી, આ બંનેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય ગ્રામ્ય વિસ્તારમાં તે જણાવશો. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણા ભારત દેશમાં અત્યારે હવે એવું કોઈ ફેરફાર રહ્યો નથી કે આ શહેરમાં રહેતા હોય એ લોકોને ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીસ વધારે થાય અને આ ગામડામાં રહે છે એટલે એમને પ્રી ડાયાબિટીસ કે ડાયાબિટીસ ઓછું થાય. બંને જગ્યાએ ઓલમોસ્ટ સેમ લેવલ છે, કારણ કે આપણા ગામડાઓ હવે શહેરીકરણની સ્પર્ધામાં આગળ વધી રહ્યા છે. ત્યાં પણ હવે શારીરિક પ્રવૃત્તિ બહુ ઓછી થઈ ગઈ છે અને ત્યાંની પણ રહેણી કરણી, ખોરાક બધું બદલાઈ ગયું છે. તો એ લોકો સુધી આ મેસેજ પહોંચાડવો હોય તો એના માટે આપણું જે મોબાઈલ હેલ્થ આપણે કહીએ અથવા ટેલિમેડિસિન છે, ટેલી હેલ્થ છે, એ આપણને ખૂબ ઉપયોગી થાય. ખાસ કરીને પ્રી ડાયાબિટીસ કોને થઈ શકે એ જો આપણે એ લોકોને જાણ કરી શકીએ અને જે લોકોને જોખમ છે, જેમ કે જેનું BMI 23 કરતા વધારે છે ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે, અને જેમનો કમરનો ઘેરાવો, ભલે એમને વજન કે બીજી કાંઈ ખબર નથી, પણ જો એમનો કમર ઘેરાવો એમની હાઈટ કરતા 50% વધારે છે તો તમને આ બધા જ જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝીસ અથવા ડાયાબિટીસ અને એના લાગતા જે બધા રોગો છે એ બધું થવાનું જોખમ વધી જાય છે. જી બિલકુલ. ડોક્ટર પ્રતાપ, ડોક્ટર ભાવેશ અને ડોક્ટર પરીક્ષિત, આપ અમારી સાથે જોડાયા છો અને આપે અમારા દર્શકોને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે, તે માટે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશ આપને એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ મને આપશો રજા. નમસ્કાર.
देश के 1 करोड़ से ज्यादा परिवारों को मुफ्त बिजली मुहैया कराने वाली पीएम सूर्य घर मुफ्त बिजली योजना को हरी झंडी मिल गई है। 75,021 करोड़ रुपए की लागत से शुरू की जा रही इस योजना के तहत लाभार्थियों को 300 यूनिट की फ्री बिजली मिलेगी। रूफटॉप सोलर पैनल लगवाने वालों को सरकार 1 व 2 किलोवाट का पैनल लगवाने पर 75% सब्सिडी का लाभ भी देगी। पीएम सूर्य घर मुफ्त बिजली योजना में 1 करोड़ सोलर पैनल के निर्धारित लक्ष्य में से अकेले 25% हिस्सेदारी उत्तर प्रदेश को दी गई है। पीएम सूर्य घर मुफ्त बिजली योजना से घर घर होगा रोशन। डबल इंजन सरकार में संवर रहा है जनजीवन। કોંગ્રેચ્યુલેશન્સ કાર્તિક, તને મળે છે ડબલ પ્રમોશન પ્લસ એક નવી કેબિન અને એક નવી કંપની કાર. તમારી રેગ્યુલર લાઈફમાં વધુ મેળવવાનો નો ચાન્સ, પણ શેલનું રેગ્યુલર ફ્યુલ્સ કરે વધુનો વાયદો. આની નેક્સ્ટ જનરેશન ડિપોઝિટ ટાર્ગેટિંગ ટેકનોલોજી હાનિકારક ડિપોઝિટ્સ હટાવે, એન્જિનનું કરે રક્ષણ અને ચાલે 15 કિલોમીટર સુધી વધુ પર ટેન્ક. શેલ ફ્યુલ્સ પાસેથી વધુ અપેક્ષા રાખો. હેલો, હા બોલો. કેવી સારી જોબ હતી ને આ છોડીને બેસી ગયો છે. એવો સ્ટાર્ટઅપ કરી રહ્યો છે જે સ્ટાર્ટ જ નથી થતો. તમે થોડી ધીરજ રાખો, થઈ જશે સ્ટાર્ટ. સ્ટાર્ટઅપ માટે લોન સેન્કશન થઈ ગઈ. પપ્પા, હવે મારું સ્ટાર્ટઅપ થશે બરાબર સ્ટાર્ટ. લોન તો મળી ગઈ, પણ ગેરંટી છે ને પપ્પા, મોદીજીની ગેરંટી. ગેરંટી ઇન્ડિયાને વર્લ્ડનો ટોપ યુનિકોર્ન્સ વાળો દેશ બનાવવાની. હવે દરેક સ્ટાર્ટઅપ થશે સ્ટાર્ટ. એની ગેરંટી મોદીની ગેરંટી. મુસીબતોની છુટ્ટી મોદીની ગેરંટી. ઓ મોદીની ગેરંટી. સ્વાગત છે મહાશિવરાત્રી 2024માં. આ દિવ્ય રાત્રિએ જો તમે થોડી જાગૃતતા જાળવી રાખો તો તે તમારા જીવનમાં અસાધારણ સુખાકારી લાવશે. સદગુરુ દ્વારા આદિયોગીની કૃપામાં ઉર્જાન્વિત કરેલો રુદ્રાક્ષ ફ્રીમાં મેળવો. SMS પર રજિસ્ટ્રેશન લિંક મેળવવા માટે 8300 પર મિસ કોલ કરો. આ રાત ફક્ત જાગરણની રાત જ નહીં પણ એક જાગૃતિની રાત બનવી જોઈએ. हाय. ओहो पू, इतने सालों बाद कैसे याद आ गया? सबके सब बंटर एक साथ. और क्या चल रहा है आजकल? डिजिटल मार्केटिंग की ऑनलाइन क्लासेस लेती हूँ. यार मेरा तो तुम लोग जानते हो, जैसे तैसे कॉलेज पास किया, फिर मैंने कंप्यूटर रिपेयरिंग स्किल सीखी. भाई मैं तो कुश्ती करता हूँ और अब देश के लिए ओलंपिक में गोल्ड लाना है. यार मेरा दिल्ली में स्टार्टअप है. विकसित भारत के विजन को लेकर देश की अमृत यात्रा का नेतृत्व हमारे युवा ही कर रहे हैं. युवाओं ने देश का मान बढ़ाया है, NEP ने जिसे सजाया है, अपने कौशल को फैलाया है, नए रोजगार को पाया है. अमृत काल की ये आंधी है, मोदी सरकार की गारंटी है. ये है मिस्टर जीले और ये है मिस्टर डीले. हेलमेट पहन. वहाँ डीले रास्ता ढूंढने में टाइम लगा है. Take me to the nearest petrol pump. यहाँ जीले अपनी मंजिल तक झट से पहुंच जाए. GVS Jupiter with Smart Connect, Voice Assist, Turn by Turn Navigation और Call and SMS alerts के साथ कनेक्टेड रहिएगा तो फायदे में रहिएगा. GVS Jupiter, ज्यादा का फायदा. મોદી સરકારની ગારંટી. દરેક ગરીબ માટે મફત સારવાર. 55 કરોડ લોકોને મળી 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની ખાતરી. આપણો સંકલ્પ વિકસિત ભારત. Meet the Agio All-Stars, Slay and Sneakers, Ace Athleisure. The Agio All-Star sale is now live. Shop now. મોદી સરકારની ગારંટી. સૌનું પોતાના પાક્કા ઘરનું સપનું થશે પૂરું. 4 કરોડ પાક્કા ઘરોનું નિર્માણ. આપણો સંકલ્પ વિકસિત ભારત. हमारा क्रिकेट का किंगडम. ગુજરાત બજેટ 2024. નમસ્કાર, કેમ છો મારા રમતવીર દોસ્તો?
તમારું સ્પોર્ટ્સ કરિયર લાંબી લાંબી છલાંગો મારે એવા ન્યૂઝ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વમાં ગુજરાત સરકારે આ વખતે રમત ગમત માટે ₹376 કરોડ ફાળવ્યા છે બજેટમાં. આપણી ગુજરાત સરકારે ઓલિમ્પિક કક્ષાનું માળખું તૈયાર કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવાનું આયોજન કર્યું છે. શક્તિદૂત યોજના 2.0 હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતા ખેલાડીઓને સહાય પણ મળવાની છે. સાથે જ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી નવી ઊંચાઈ સુધી પહોંચશે એના બીજા તબક્કામાં. રમત ગમતના નવા માપદંડો સાથે આ છે રોડ મેપ જે गुजरात ने बनावशे विकसित गुजरात. मुझसे नहीं हो गया. उनको देख रहे हो क्या संगीत तक ये स्टेप सीख पाएंगे? ये खूबसूरत चिंता आप करिए. शादी के पर्सनल लोन की चिंता हम संभाल लेंगे विद इंस्टेंट अप्रूवल एंड ओवरड्राफ्ट लाइक बेनिफिट्स. साल बरस और सदी नहीं एक युग गुजर जाएगा. उम्र न पूछो वंडर की जब फर्क नजर आएगा. वंडर सीमेंट फर्क नजर आएगा. વસંત મસાલા. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ માવઠાના કારણે ખેતરોનો ઉભો પાક નાશ. બોટાદની સરકારી શાળાનો વિડીયો વાયરલ. જીવના જોખમે સફાઈ કરાવાતી હોવાનો વિડીયો થયો વાયરલ. વિડીયો કેટલાક દિવસો જૂનો હોવાનું અનુમાન. બારડોલીમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચરે તે પહેલા જ પર્દાફાશ. મહિલાની અસમત લૂંટે તે પહેલા તાંત્રિક પકડાતા મરાયો ઢોરમાર. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું માવઠાની. રાજ્યવાસીઓ કાતર ઠંડી માટે તૈયાર રહેજો. ઠંડીની સાથે માવઠું પણ થશે. અલગ અલગ વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડી અને વરસાદનો માર લોકોએ સહન કરવો પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે અને ક્યારે તેની શરૂઆત થશે તે અંગે પણ આગાહી કરી છે. એક 5મી માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. બીજું એક 8મી ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્યાર પછી તારીખ 11-12માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. બીજું 11-12નું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત હશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી, વંટોળ, પવન, તેજ ગતિના પવનો રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે. તારીખ 11, 12, 13માં તો 14માં તો રહેશે જ, પરંતુ તારીખ 15, 16માં પણ આ ગતિવિધિમાં વાદળવાયુ રહેશે અને 18થી 21માં પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ અને એપ્રિલમાં પવનના તોફાનો આવશે. કરા સાથે વરસાદ ખાબકશે. અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ એક પછી આવવાની શક્યતા રહેશે. માર્ચમાં તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ 2 માસ છે એમાં પવનના તોફાનો, કરા પડવા, વીજળીની ચમત્કૃતિઓ, આ બધી બાબતો થવાની શક્યતા રહેશે અને આ જે છે માર્ચ અને એપ્રિલ માસ, આ બંને માસો જે છે એ માસમાં હવામાનની દ્રષ્ટિએ વિષમ હવામાનની વિપરીત અસરો. ઠંડી માવઠાની સાથે સાથે ઉનાળાને લઈ પણ આગાહી કરી છે. 20 માર્ચથી ઉનાળાની શરૂઆત થશે. ફાગણમાં ગરમી પડશે. અંગ દજાડતી ગરમીની પણ અંબાલાલ પટેલે આગાહી કરી. આ વખતે ઉનાળાની શરૂઆત તો લગભગ 20મી હમણાં માર્ચથી જ ગરમી શરૂઆત થશે, 20મી 21 માર્ચથી. પરંતુ જ્યારે ઉનાળો જે છે આકરો રહેશે. ફાગણ માસમાં પણ ગરમી વધારે પડશે
માર્ચ માસમાં પણ પાછલા દિવસમાં ગરમી વધારે પડશે. એપ્રિલ માસમાં 20મી એપ્રિલથી ગરમી કાળઝાળ પડવાની શરૂઆત થશે અને 26મી એપ્રિલથી ગરમી જોરદાર પડશે. કોઈ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસના પાર કરી જશે. જ્યારે 10મી મે પછી આખરી ગરમી પડશે અને કોઈ ભાગમાં 45-17 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ ઉષ્ણતામાન ગુજરાતના કેટલાક ભાગોમાં જઈ શકવાની શક્યતા રહેશે. સાબરકાંઠામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. ભારે પવન અને માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનો પાક જમીનદોસ્ત થયો છે. ઘઉં, વરિયાળી, જીરું સહિતના પાકમાં નુકસાની ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે પાકમાં સોથ વળી ગયો છે. આ પાક બજારમાં વેચવા જઈશું તો પણ ભાવ નહીં મળે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ પણ સહાયના નાણાં ચૂકવવામાં નથી આવ્યા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગઈ વર્ષે પણ જે કમોસમી વરસાદ વરસ્યો હતો તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ આ વખતે જે ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો તેના કારણે વરિયાળી, જીરું, ચણા અને ઘઉં જેવા પાક છે જમીનદોસ્ત થઈ ગયા છે. ખાસ કરીને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોને જે મળતર છે પણ એમાં પણ 50%નો કાપ મુકાય તેવી તો ખેડૂતોને હાલ તો શક્યતા છે. આપણી પાસે સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત છે. આપણે ખેડૂતો પાસેથી જાણીશું કે અત્યારે હાલ જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે જે છોડને કઈ રીતે પોષણ નહીં મળે, દાણા કઈ રીતે બગડી જશે. અત્યારે ઘઉંમાં એવી પરિસ્થિતિ છે કે કાલે કમોસમી વરસાદ પડ્યો એના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે અને દાણા હજી અધૂરા અમારા પાકેલા છે અને અમારો હજી સમય આનો લેવાનો હતો, પણ એ સમય અમારા કુદરતને આધારિત અમારું આ બધું નુકસાન થયું છે. એટલે અત્યારે ઘઉંનું કેવું છે 700 રૂપિયા ભાવ છે અને અત્યારે માર્કેટમાં અમે આ ઘઉં લઈને જશું તો 300 રૂપિયા જ અમને મળવાના છે. એટલે અમારે મોટા પાયે નુકસાન છે આનામાં. જે કમોસમી વરસાદ કાલે થયો એ વાવાઝોડા સાથે થયો ને એના હિસાબે અમારે વરિયાળી ભાંગી અને નીચે જમીનદોસ્ત થઈ ગઈ છે. કારણ કે જમીનદોસ્ત થઈ એટલે કાળી પડી જવાની અને જે ભાઈએ કીધું એ પ્રમાણે માર્કેટમાં લઈને જશું તો એનો લેશે કે નહીં પેલો પ્રશ્ન છે. અને ચણામાં જોઈએ તો ચણા તો જમીનમાં માટીમાં મળી ગયા છે